Namaskar and welcome. Myself Dhruvika Kanambar presenting the lecture of Personal Management, and you are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar. આપણે કર્મચારીની પસંદગી વિધિ સિલેક્શન પ્રોસિજર ઓફ એમ્પ્લોઈઝ એ ટોપિકનું ડિસ્કશન જે છે એ આગલા લેક્ચરમાં કર્યું. એ પસંદગી વિધિના સ્ટેપ્સ, સ્ટેજીસ, ફેઝિસ, તબક્કાઓ કયા હોય, એનો ક્રમ શું હોય એ બધી ચર્ચા કરી. દરેક તબક્કે કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, એક્ટિવિટીઝ કરવામાં આવે છે અને કઈ રીતે જે છે એ આખી સિલેક્શન પ્રોસેસ જે છે એ વર્ક કરે છે એની ચર્ચા આપણે કરી. એ કર્મચારીની પસંદગી વિધિનો જે પોઈન્ટ હતો એમાં એક આવતું હતું કસોટીઓ. ફોર્થ પોઈન્ટ હતો એ કસોટીઓ જે છે એ વિવિધ પ્રકારની કસોટીઓ, એક્ઝામિનેશન્સ લેવામાં આવે છે એમ્પ્લોયીની, એની અલગ અલગ પ્રકારની કેપેબિલિટીઝને, ક્ષમતાઓને, શક્તિઓને ચકાસવા માટે. તો એ પોઈન્ટ જે છે મારે ડિટેલમાં ડિસ્કશન એનું કરવાનું હતું, એટલે એ જે છે ત્યારે મેં તમને બેઝિક સમજાવેલું હતું. અત્યારે જે છે આપણે સ્પેશિયલી આજે કસોટીઓનો ટેસ્ટ કન્ડક્ટેડ ઇન રિટન એક્ઝામિનેશન, એમાં કયા કયા પ્રકારની ટેસ્ટ આવે છે એનું ડિસ્કશન જે છે અત્યારે આપણે ડિટેલમાં કરવાના છીએ. માત્ર એ કસોટીઓવાળો પોઈન્ટ જે છે એ જ. આ પોઈન્ટ હું તમને એક્સપ્લેન કરીશ. એમાં જે છે એ હું બેઝિક જ નહીં પણ ડિટેલ્ડમાં વિથ એક્ઝામ્પલ જે છે આ પોઈન્ટ સમજાવીશ. કયા કયા પ્રકારની ટેસ્ટ હોય, એ ટેસ્ટમાં કેવા પ્રકારના પ્રશ્નો હોય અને એ પ્રશ્નોનું સોલ્યુશન કઈ રીતે થતું હોય, આ બધું જ ડિસ્કશન આપણે કરશું. પણ એના પહેલાં એક વસ્તુ જે છે એ ક્લિયર કરી દઉં કે તમારે જે છે એ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જ એક્ઝામના વ્યૂ પોઈન્ટથી કે પછી આપણે સિલેબસના વ્યૂ પોઈન્ટથી સમજવાની છે. બટ તમને થોડુંક વધારે આઈડિયા આવે અને એક ઇનસાઇટ જે છે એ ક્લિયર થાય તમારી આ એક્ઝામિનેશન્સ કયા પ્રકારની હોય, એમાં કેવા કેવા ક્વેશ્ચન્સ હોય અને કઈ રીતે એ સોલ્વ થતા હોય, એના માટે જે છે હું તમને થોડું ડિટેલમાં સમજાવીશ. એટલે જ્યારે આ ક્વેશ્ચન્સ સમજાવું એમાં જે એક્ઝામ્પલ આવતા હોય, એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું, તો ત્યારે જે છે એ તમારે એ બાબતનું બોધર થવાની જરૂર નથી કે આ ન સમજાણું કે આ યાદ રાખવાનું કે આવા ક્વેશ્ચન્સ પૂછાશે, એવું નથી. તમારે જે છે એ બેઝિક જ પોઈન્ટ્સ આવે છે કે કયા પ્રકારની કસોટીઓ બસ લેવામાં આવે છે. બટ જે એક્ઝામ્પલ હું આપું છું અને જે ડિસ્કશન આપણે ડીપમાં કરીશું એ માત્ર તમારી અન્ડરસ્ટેન્ડિંગને વધારે ક્લિયર કરવા માટે કરવામાં આવેલા છે, જે એક્ઝામના વ્યૂ પોઈન્ટથી કે પછી યાદ રાખવાનું કે એ કશું એમાં કરવાનું નથી. ઓકે, ફાઇન. સો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો એક્ઝામિનેશન જે લેવામાં આવે, કસોટીઓ ટેસ્ટ જે કન્ડક્ટ કરવામાં આવે એ આ પ્રકારની હોઈ શકે: બુદ્ધિ કસોટી, ઇન્ટેલિજન્સ ટેસ્ટ, ધંધાદારી કે ક્ષમતાની કસોટી, ટ્રેડ ઓર પ્રોફિશિયન્સી ટેસ્ટ, વિશ્લેષણાત્મક કસોટી, એનાલિટિકલ ટેસ્ટ, સામાન્ય જ્ઞાનની કસોટી, જનરલ નોલેજ ટેસ્ટ, અભિરુચિ, વલણ કે વ્યક્તિત્વ કસોટી, એપ્ટિટ્યૂડ, પર્સનાલિટી ટેસ્ટ. આ પ્રકારની એક્ઝામિનેશન્સ ટેસ્ટ જે છે એ લેવામાં આવે. ઉમેદવાર કર્મચારીઓ જે હોય એમની શક્તિઓની ચકાસણી માટે જે છે એ ડિફરન્ટ ટાઈપ ઓફ ટેસ્ટ આ રીતે કન્ડક્ટ કરવામાં આવતી હોય છે. અને આ ટેસ્ટ દ્વારા કર્મચારીઓના જે ઇન્ટેલિજન્સ લેવલ છે કે એની જે બીજી કેપેબિલિટીઝ છે કે જેમના દ્વારા એકમને એમની સેવાઓનો લાભ મળી શકે, એ બધી બાબતોનો ખ્યાલ આવે છે. બીજું કે આ ટેસ્ટ દ્વારા કર્મચારીઓને કાર્યોની સોંપણી કરવામાં પણ ઉપયોગી થાય કે કયા પ્રકારનું કામ કઈ વ્યક્તિને સોંપવું એ પણ આઈડિયા આવી શકે.
પણ એક વસ્તુ એ પણ છે કે આ કસોટીના પરિણામો ઉપર જ બેઝ રાખી અને એના ઉપર ડિપેન્ડ રહી અને ઘણી વખત જે છે એ ડિસિઝન લેવામાં આવે તો એ ભૂલ ભરેલા પણ લેવાઈ જાય. કોઈ પણ ઉમેદવાર હોય એ આવી એક્ઝામમાં 100% સક્સેસ જાય એવું જરૂરી નથી, પણ એનો મતલબ એવો પણ નથી કે એનામાં ક્ષમતાઓ નથી. પણ એમ છતાં પસંદગીની વિધિની એક પ્રોસિજર તરીકે જે છે ઉમેદવારોને પસંદ કરવા માટે આ પ્રકારની કસોટીઓ લેવામાં આવતી હોય છે. અને કસોટી જે છે એવી ટેકનિકથી લેવામાં આવતી હોય કે એમાં કોઈ પ્રકારની ચીટિંગ કે કોઈ પ્રકારના શોર્ટકટ્સ કે કોઈ રીતે જે છે કર્મચારી ફ્રોડ ના કરી શકે. પોતાનું પરફોર્મન્સ જે એકચ્યુઅલ પરફોર્મન્સ હોય એ જ આપે અને કોઈ રીતે પણ પોતાના પરફોર્મન્સને જે છે એ ચીટિંગ કરી અને સારું દર્શાવી શકે એ પ્રકારના કોઈ લૂપહોલ્સ રાખવામાં નથી આવતા. પરીક્ષાઓ એવી ટેકનિકથી લેવામાં આવે છે કે એમાં કોઈ ગેરકાયદેસર બાબતો આચરી અને ઉમેદવાર કર્મચારી જે છે એ ટેસ્ટમાં પોતાનું પરફોર્મન્સ બેટર બતાવે. તો આવું કંઈ ન થાય એની પૂરતી કાળજી રાખવામાં આવે છે અને એકચ્યુઅલમાં ટેસ્ટનો જે ઓબ્જેક્ટિવ છે, મોટિવ છે, એમ્પ્લોયની કેન્ડિડેટની શક્તિઓને ચકાસવાનો એ સિદ્ધ થાય એ પ્રકારના પૂરા પ્રયત્ન કરવામાં આવતા હોય છે આ પ્રકારની કસોટીઓ કન્ડક્ટ કરતી વખતે. એટલે જ મેં તમને જ્યારે આગલા લેક્ચર્સમાં સમજાવ્યું ત્યારે કહ્યું હતું કે કોમ્પિટિટિવ એક્ઝામમાં જો કોઈ સૌથી ચેલેન્જિંગ ઇસ્યુ હોય તો એ છે ટાઈમ ક્રાઇસિસ. બહુ લિમિટેડ ટાઈમમાં તમારે જે છે એ ઘણા બધા ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ જે છે, કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન્સ સોલ્વ કરવાના હોય છે, એટલે ટાઈમ ક્રાઇસિસ હોય છે. બીજી વસ્તુ કે તમારી જે ઓનલાઈન એક્ઝામિનેશન જ મોસ્ટલી અત્યારે બધી કોમ્પિટિટિવ એક્ઝામ કન્ડક્ટ થાય છે, અમુક ગુજરાત ગવર્મેન્ટની ઓફલાઈન થાય છે, તો ઓફલાઈન હોય કે ઓનલાઈન તમારી જે સિટિંગ અરેન્જમેન્ટ છે એ એવી રીતે હોય કે જે એક કેન્ડિડેટ હોય તો એની આગળ કે પાછળની વ્યક્તિ કે આજુ કે બાજુની વ્યક્તિ જે છે જો ઓનલાઈન હોય તો ડેસ્ક ઉપર હોય. તો એ જે સ્ટુડન્ટ છે, કેન્ડિડેટ છે, એનું પેપર અને તમારું પેપર, એની જે ક્વેશ્ચનની સિક્વન્સ હશે એ અલગ હશે. એટલે ટાઈમ ક્રાઇસિસ, ક્વેશ્ચનની સિક્વન્સ, એક્ઝામના પેપર્સમાં અલગ, કેન્ડિડેટ્સના સિક્વન્સ અલગ, આ બધી બાબતો જે છે એ ક્યાંય ચોરી થવી કે પછી કોઈ રીતે જે છે એ ગેરરીતિ આચરી અને એક્ઝામમાં ચીટિંગ કરવાના સ્કોપને નીલ કરી નાખે છે. એટલે આ એક્ઝામિનેશન જે કન્ડક્ટ થાય એમાં બધા જ પ્રકારની જોગવાઈઓ રાખવામાં આવે છે. બીજું કે જો એક્ઝામિનેશનમાં ક્યાંય ચીટિંગ કરતા કોઈ પકડાય તો એને જે છે એના ઉપર સ્ટ્રિક્ટ લીગલ એક્શનનું પણ જોગવાઈ છે. એટલે એક્ઝામ એવી રીતે કન્ડક્ટ કરવામાં આવે છે કે જેમાં એ જે વ્યૂ પોઈન્ટ છે એક્ઝામનો એ સિદ્ધ થાય. હવે આપણે વન બાય વન આ અલગ અલગ પ્રકારની જે ટેસ્ટ છે, એક્ઝામ છે, એ જોઈશું કે કયા કયા પ્રકારની કસોટીઓ જે છે એ લેવામાં આવે છે. ફર્સ્ટ ઇઝ ઇન્ટેલિજન્સ ટેસ્ટ, બુદ્ધિ કસોટી. ઉમેદવારની બુદ્ધિશક્તિનું માપ કાઢવા માટે, એનું ઇન્ટેલિજન્સ લેવલ જે છે એ ચકાસવા માટે આ ટેસ્ટ લેવામાં આવે છે. આના દ્વારા ઉમેદવારમાં રહેલી સમજણ શક્તિ, ગ્રહણ શક્તિ, યાદ શક્તિ, તર્ક શક્તિ, એ બધી જ શક્તિઓનો ખ્યાલ આવે. કેટલું એ સમજી શકે છે, કેટલું ઝડપથી જે છે એ નિર્ણય લઈ શકે છે, કેટલું ગ્રાસ્પ કરી શકે છે, કેટલું લોજિક એનામાં છે, રિમેમ્બર કેટલું કરી શકે છે, કેટલું યાદ રાખી શકે છે, એ બધી જ બાબતોનો ખ્યાલ જે છે એ આ ટેસ્ટ પરથી આવી જાય. એટલે એટલું સાયકોલોજીકલી, ટેકનિકલી આ ટેસ્ટ જે છે એના ક્વેશ્ચન્સ એ રીતે બનાવવામાં આવતા હોય છે કે જેનાથી ઉમેદવાર કર્મચારીની વિવિધ પ્રકારની શક્તિઓનો અંદાજ લગાવી શકાય. અને ખાસ કરીને જ્યાં ઉચ્ચ કક્ષાની બુદ્ધિ પ્રતિભા ધરાવનાર અધિકારીની જરૂર હોય ત્યાં આ પ્રકારની ટેસ્ટ જે છે એ લેવામાં આવતી હોય છે. તો ઇન્ટેલિજન્સ ટેસ્ટમાં કેવા પ્રકારના પ્રશ્નો હોય એ આપણે જોઈએ તો એક્ઝામ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ એકચ્યુઅલમાં કન્ડક્ટ થતી હોય રિક્રુટમેન્ટની, એમાં ઇન્ટેલિજન્સ ટેસ્ટ એમ કરીને ના લખ્યું હોય, પણ એમાં આપણે સબ્જેક્ટ જોયા હતા, તમને જો યાદ હોય તો એક સેશન આપણે 2 દિવસ અગાઉ કર્યું એમાં કે ઇંગ્લિશ લેંગ્વેજ, રિઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ, એ બધા એમાં સબ્જેક્ટ હોય. એના અંડરમાં જે છે એ આ ઇન્ટેલિજન્સ ટેસ્ટ માટેના ક્વેશ્ચન્સ જે છે એ પૂછાતા હોય છે. તો અહીંયા એક ક્વેશ્ચન જે છે, સેમ્પલ ક્વેશ્ચન મેં મૂકેલો છે કે આ ટેસ્ટમાં કેવા પ્રકારના પ્રશ્નો હોય. તો અહીંયા ક્વેશ્ચન છે. હા, બીજી વસ્તુ કે આ ક્વેશ્ચન જેટલા પણ હું અલગ અલગ પ્રકારની કસોટીમાં, એક્ઝામિનેશન્સમાં જે એક્ઝામ્પલ મેં આપેલા છે, ઇંગ્લિશમાં મૂકેલા છે, બિકોઝ આ તમારી માત્ર અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. આપણે જે છે એ આ વસ્તુ તમારે ક્યાંય લખવાની કે યાદ રાખવાની એવું કશું નથી કરવાનું. એટલે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ એ પણ આ વસ્તુ જે છે ઇંગ્લિશમાં જ હું તમને સમજાવીશ. બિકોઝ બીજું એક પણ એનું કારણ એ પણ છે કે જે એક્ઝામિનેશન્સ આ કન્ડક્ટ થાય છે સેન્ટ્રલ ગવર્મેન્ટની, એ હિન્દી અને ઇંગ્લિશમાં હોય છે, ગુજરાતીમાં નથી હોતી. સો આ એક્ઝામ્પલ આપણે જોઈએ તો
એઝ સેલેરી, એની સેલેરી વોઝ રિડ્યુસ્ડ બાય 10%. એની સેલેરીમાં 10%નો ઘટાડો કરવામાં આવ્યો. એન્ડ ધેન ધ રિડ્યુસ્ડ સેલેરી વોઝ ઇન્ક્રીઝડ બાય 10%. પછી એ ઘટેલી સેલેરી જે છે એમાં 10%નો વધારો કરવામાં આવ્યો. વોટ વોઝ હિઝ અલ્ટિમેટ લોસ? તો એને છેલ્લે જે છે એ કેટલું નુકસાન થયું ગણાય. હવે આપણે ધારીએ કે એની સેલેરી જે છે એ 100 રૂપીઝ હતી, 100 રૂપિયા હતી. ધારણામાં મોસ્ટલી આપણે 100 વાપરીએ બિકોઝ પર્સન્ટેજ જે છે એ 100 ઉપર ઇઝી પડે. તો 100 રૂપિયા સેલેરી જો હતી તો એને આપણે 10% રિડ્યુસ કરીએ એટલે 90 થાય, 90 થાય. હવે એ ઘટેલી સેલરી એટલે કે 90 રૂપીઝ, એ રિડ્યુસ્ડ સેલેરી વોઝ ઇન્ક્રીઝડ બાય 10%, એટલે જે 90 રૂપિયા જે ઘટેલી સેલેરી છે એને 10% વધારવામાં આવી, એટલે 90 રૂપિયાના 10% થશે 9 રૂપિયા. એ વધી એટલે 90 + 9, 99 રૂપિયા સેલરી એની ફાઇનલી થઈ. તો એનો અલ્ટિમેટ લોસ કેટલો થયો? તો પહેલાં એની 100 રૂપિયા સેલરી હતી ને હવે એની 99 થઈ, તો 1% જે છે એ લોસ એનો ગણાય. તો આવો ક્વેશ્ચન હોઈ શકે, મેથેમેટિકલ ક્વેશ્ચન છે આ. આઈ હોપ કે તમને સમજાતું હશે. પછી એક બીજો ક્વેશ્ચન જોઈએ. ઇન અ કન્ટ્રી 55% પોપ્યુલેશન ઇઝ ફિમેલ. એક દેશમાં 55% વસ્તી જે છે એ સ્ત્રીઓની છે. 80% ઓફ ધ મેલ પોપ્યુલેશન ઇઝ લિટરેટ. હવે જોજો અહીંયા ફિમેલ પોપ્યુલેશન 55%ની છે અને અહીંયા 80% મેલ પોપ્યુલેશન, પુરુષોની વસ્તી જે છે એમાંથી 80% લિટરેટ છે, એટલે કે શિક્ષિત છે. પહેલાં ફિમેલનું સેન્ટેન્સ છે, હવે મેલનું. ખાસ આ બધામાં બહુ જે છે એ ઓબ્ઝર્વેશનની જરૂર હોય છે. જલ્દીમાં મિસ્ટેક ના થાય, બધી બાબતનું અહીંયા ધ્યાન રાખવાનું હોય છે વિથ ટાઈમ મેનેજમેન્ટ. હાઉ મચ ઓફ ફિમેલ્સ આર લિટરેટ ઇફ ટોટલ લિટરેસી ઇઝ 58%? કુલ સાક્ષરતાનો જે દર છે, લિટરેસી રેટ છે ટોટલ, એ 58%, 58% હોય તો કેટલી ફિમેલ્સ, કેટલી સ્ત્રીઓ જે છે લિટરેટ છે? તો હવે સૌથી પહેલાં આવો કોઈ ક્વેશ્ચન જે છે સોલ્વ કરતી વખતે આપણે જે છે એ પહેલાં તો ટોટલ પોપ્યુલેશનમાં કેટલા ફિમેલ છે કેટલા મેલ છે એ વસ્તુ ફાઇન્ડ કરવી પડે. પછી જે છે આપણે લિટરેસી રેશિયો બંનેનો અલગ અલગ ફાઇન્ડ કરીએ ત્યારે આ ક્વેશ્ચન જે છે સોલ્વ થાય. તો સૌ પ્રથમ ઇન અ કન્ટ્રી 55% પોપ્યુલેશન ઇઝ ફિમેલ. તો ધારો કે 100 જે છે ટોટલ પોપ્યુલેશન હોય, 100ની વસ્તી હોય કુલ વસ્તી, તો 100માંથી 55% એટલે કે 55 જે છે એ ફિમેલ છે. તો વધ્યા 45, 100માંથી આપણે 55 માઇનસ કરીએ એટલે 45 વધે. તો 55 જો ફિમેલ હશે 100માંથી ટોટલ વસ્તીમાંથી, તો 45 જે છે એ મેલ હશે. તો હવે આપણને ફિમેલ મેલનો આંકડો જે છે મળી ગયો, 55 અને 45. 80% ઓફ ધ મેલ પોપ્યુલેશન ઇઝ લિટરેટ. હવે આપણે મેલ પોપ્યુલેશન જે છે એમાં ફોકસ કરીએ તો 45નું જે 45નું મેલ પોપ્યુલેશન છે, પુરુષોની વસ્તી છે, એમાંથી 80% લિટરેટ છે. હવે તમે 45 જે ટોટલ મેલ પોપ્યુલેશન છે એના જો 80% તમે કરો, 80%, હા, એના જે છે એ 80% તમે 45ના કરો તો તમારે આવે 36. અને યસ, કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આ બધા કેલ્ક્યુલેશન જે છે એ વિધાઉટ કેલ્સી કરવાના હોય છે, એક ખાસ મહત્ત્વની બાબત. એટલે તમારે એ શીખવું પડે કે કઈ રીતે વિધાઉટ કેલ્સી આ જે છે એ આપણે ઇઝીલી બધું કરી શકીએ. એક જો સમજાવું તો આ 45ના 80% કરવાના છે તો આપણી પાસે કેલ્સી નથી અને તમે બધા કેલ્સીથી જ વર્ક કરવા ટેવાયેલા છો. પણ શોર્ટમાં કઈ રીતે થઈ શકે? તો 45ના આપણે 80% કરવા છે, રાઈટ? કારણ કે 45 જે છે એ ટોટલ મેલ પોપ્યુલેશન છે, 55 ફિમેલ પોપ્યુલેશન છે. હવે 45ના જો મારે 80% કરવા હોય મોઢે વિધાઉટ યુસેજ ઓફ કેલ્સી તો કઈ રીતે થાય? તો 45માં અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો, અહીંયા એક પોઈન્ટ. મનમાં જ આ બધા કેલ્ક્યુલેશન કરવાના, પણ અત્યારે મારે એક્સપ્લેન કરવું છે એટલે હું અહીંયા પોઈન્ટ મૂકું છું. પછી 4 × 8 80% કરવું છે એટલે 8 ચોક 32, 8 4 32. પછી જે છે એ 0.5 વધ્યા. આ 0.5 જે છે એ 0.5 ગુણ્યા મારે 8 કરવું છે. તો 8 × 5 થાય 40, પણ 0.5 × 8 કરીએ ત્યારે 40માં વચ્ચે એક ડોટ આવી જશે, એક પોઈન્ટ આવી જશે, એટલે એ બની જશે 4. હવે જે આ 32 આવ્યા હતા, 8 ચોક 32, અને 0.5 × 8 કર્યું ત્યારે આવ્યા 4. 40માં આપણે પોઈન્ટ મૂક્યો કારણ કે આપણે 0.5ના × 8 કરવા છે, તો એ આવ્યું 4. 32 ને 4 થશે 36. તો આઈ હોપ તમને આ વસ્તુ સમજાઈ હશે. એટલે જે નાના કેલ્ક્યુલેશન હોય, ભલે તમે અકાઉન્ટ્સ કરતા હોય કે કોઈ પણ કેલ્ક્યુલેશનનું વર્ક હોય, એમાં તમારે આ રીતે મોઢે કરવાની ટેવ રાખવી. તો 45ના 80%
36 થશે 36 એટલે મેલ પોપ્યુલેશન જે છે એ 36 જે છે મેલ પોપ્યુલેશનમાંથી લિટરેટ છે એ વસ્તુ ખબર પડી ગઈ. એટલે કેટલા ઇલિટરેટ છે એ પણ એના ઉપરથી બાય ડિફોલ્ટ ખબર પડી જાય. 45 - 36 કરો એટલા જે છે એ ઇલિટરેટ હોય. તો 9 જે છે ઇલિટરેટ છે, 36 મેલ લિટરેટ છે, સાક્ષર છે. હવે હાઉ મચ ઓફ ફિમેલ આર લિટરેટ ઇફ ટોટલ લિટરસી ઇઝ 58. ટોટલ લિટરસી 58%ની છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે ટોટલ જે છે એ 58% લિટરેટ છે. તો ટોટલ પોપ્યુલેશન આપણે કેટલી ધારી હતી? 100ની. એમાંથી ટોટલ લિટરેસી કેટલા પર્સન્ટ છે? 58%. એટલે 58 જણા જે છે ટોટલ લિટરેટ છે. તો આપણી પાસે મેલ પોપ્યુલેશનમાં કેટલા લિટરેટ છે ને એનો ડિજિટ આપણી પાસે ઓલરેડી છે. મેલ પોપ્યુલેશનમાં 36 જે છે લિટરેટ છે એ આપણને ખબર છે. તો ટોટલ પોપ્યુલેશન જે છે મેલ ફિમેલ બેની એમાંથી 58 લિટરેટ છે. એમાં આપણે મેલની પોપ્યુલેશન જે લિટરેટ છે એને માઇનસ કરશું એટલે આપણને મળશે 22 ફિમેલ્સ આર લિટરેટ. 58માંથી 36 જશે એટલે જેટલા બચશે એટલી ફિમેલ લિટરેટ છે. તો આપણો આન્સર અહીંયા હજી 22 નથી, હજી પણ વેઇટ કરો. આપણે શું પૂછ્યું છે કે હાઉ મચ ઓફ ફિમેલ્સ, કેટલા પર્સન્ટેજ. આપણે જે ઓપ્શન્સ તમે જુઓ ABCD, તો એ ઓપ્શન જે છે એ પર્સન્ટેજમાં આપેલા છે. મતલબ આપણો આન્સર પર્સન્ટેજમાં આવવો જોઈએ. યસ, એમાં તમે જુઓ અહીંયા 22નો ઓપ્શન મૂકેલો છે, 22%. એ શા માટે? કારણ કે તમે ભૂલમાં 22 છે એને જ સમજી લ્યો અને 22%નો આન્સર મૂકી દો તો તમારો આન્સર જે છે એ થશે રોંગ. બિકોઝ તમારે પર્સન્ટેજમાં આન્સર આપવાનો છે કે કેટલા પર્સન્ટ ફિમેલ જે છે એ લિટરેટ છે. ને આપણે જે 22 મળ્યું એ પર્સન્ટ નથી, એ નંબર ઓફ ફિમેલ છે, સંખ્યા છે. તો હવે 22 ફિમેલ જે છે એ લિટરેટ છે એ સંખ્યા છે. એને આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરવી હશે તો આપણે કુલ ફિમેલ કેટલી છે એ જોવું પડશે. કુલ ફિમેલ અહીંયા પહેલા સેન્ટેન્સમાં આપ્યું છે 55% છે. તો અહીંયા જે છે એ આપણે જે તમે ત્રિરાશિ માંડો છો કે કુલ ફિમેલ જે છે એ 55 હોય, એમાંથી 22 ફિમેલ જે છે એ લિટરેટ હોય. તો હવે મારે ફિમેલને પર્સન્ટેજમાં લિટરેસી ફિમેલની જોઈતી હશે તો 100 ફિમેલમાંથી કેટલા? મતલબ અહીંયા જે છે એ તમે 100 × 22/55 કરો એટલે તમને જે છે તમારો આન્સર મળી જાય 40%. આ જે છે એ તમારો આન્સર આવે. તો 40% જે છે આન્સર આવશે, 22 આન્સર નહીં આવે. આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન પણ સમજાયો હશે. હજી એક ઇન્ટેલિજન્સ ટેસ્ટનું અલગ એક્ઝામ્પલ લઈએ. આગલા જે હતા એ મેથેમેટિક્સના હતા. હવે જે છે એ રિઝનિંગ સબ્જેક્ટની અંદર આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. ઇન સર્ટેન કોડ FROZEN ઇઝ રિટન એઝ OFAPSG. એટલે એક કોડ વર્ડમાં આ જે ફ્રોઝન વર્ડ છે એને OFAPSG તરીકે લખવામાં આવે છે. ધેન હાઉ વુડ બી MOLTEN બી રિટન ઇન ધેટ કોડ. તો જે કોડમાં ફ્રોઝન FROZEN ને OFAPSG તરીકે આપણે લખીએ છીએ, સેમ કોડિંગ પેટર્નમાં MOLTEN ને આપણે કઈ રીતે લખી શકીએ? એ ક્વેશ્ચન જે છે એ પૂછેલો છે. તો એમાં જે છે ઓપ્શન આપેલા છે, અહીંયા 1 થી સ્ટાર્ટ થાય છે અને 5 ઓપ્શન આપેલા છે. તો હવે આના માટે જે છે એ શું કરવાનું? તો બીજી એક વસ્તુ તો કે તમારી પાસે જે છે એ A to Z લખેલા હોવા જોઈએ આ વસ્તુ સોલ્વ કરવા માટે. જનરલી આવા ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરવા માટે તમારી પાસે ABCD આખી પેજમાં લખેલી હોય તો ઇઝી પડે. અત્યારે આપણે પેટર્ન જોઈએ તો અહીંયા જે છે એ નીચે એક્સપ્લેનેશન આપેલું છે એ વાંચીએ. રિવર્સ ધ વર્ડ એન્ડ મૂવ ઈચ લેટર +1. તો આ વર્ડને જે છે પહેલાં તો આખો રિવર્સ કરવાનો છે. FROZEN. હવે આને રિવર્સ કરીએ એટલે આ રીતે આ વર્ડ જે છે એ લખાશે. પ્લીઝ બેર વિથ માય રાઇટિંગ્સ બિકોઝ આમાં જે છે એ રાઇટિંગ એટલા સારા નહીં થાય. તો આને આપણે જે છે રિવર્સ કરી નાખ્યો. હવે શું કરવાનું છે? હવે જે છે એ આપણે જે કોડ છે એ નીચે લખી નાખીએ. કયો કોડ હતો? OFAPSG. એવો કોડ જે છે એ આન્સર કોડ છે.
F A P P S G આવો કોડ જે છે એ હતો અને વર્ડ જે હતો એ પણ એક વખત ફરીથી હવે લખવો પડશે. ફ્રોઝન. આ જે છે એ આપણો ક્વેશ્ચન છે. હવે આપણે શું કરવાનું છે, આપણે જે છે એ આને પહેલાં રિવર્સ કરવાનો છે. આ આન્સર જે છે આ આન્સર આપણે મેળવવાનો છે. એના માટે આપણે શું કરવું પડશે, તો એને જે છે એના માટે આપણે રિવર્સ કરવો પડશે. તો પહેલાં આ ફ્રોઝન વર્ડને હું રિવર્સમાં લખીશ. ઓકે, હજી મારે જે છે આ આન્સર મેળવવા માટે કંઈક પ્રોસેસ કરવી પડશે. એ શું પ્રોસેસ, તો રિવર્સમાં લખ્યું. હવે આમાં એક પેટર્ન જે છે એ તમારે ઓબ્ઝર્વ કરવાની, અને એ વસ્તુ જે છે એ ઓબ્ઝર્વેશનથી, ઇન્ટેલિજન્સથી અને પ્રેક્ટિસથી આવડે. તો અહીંયા તમે જોશો ને તો આખી ABCD આપણે બોલીએ ABCDEFGHIJKLMNO NO. પછી અગેન ABCD બોલીએ ABCDEF. પછી Z પછી શું આવે, તો Z માં ABCD પૂરી થાય, Z પછી અગેન સ્ટાર્ટ કરીએ તો A આવે. પછી અગેન ABCDEFGHIJKLMNO P. પછી અગેન ABCDEFGHIJKLMNO PQRS ABCDEFG. તો કઈ રીતે આ કોડ જે આ હતો જે આપણે મેળવવાનો હતો એ કઈ રીતે બનાવ્યો, ફ્રોઝન વર્ડને પહેલાં તો રિવર્સ કરી નાખ્યો, આખો જે છે એ ઊંધો લખ્યો. એટલે NNEZORF આ રીતે રિવર્સ લખ્યો. પછી +1 એટલે એના પછી જે લેટર આવતો હતો એ લખ્યો. ત્યારે જે છે એ આ કોડ આપણને મળ્યો. આ રીતે જે છે એ આ ફ્રોઝનનો કોડ OFA PSG બન્યો. તો હવે સેમ પેટર્નથી આપણે જે છે એ મોલ્ટનનો કોડ બનાવવાનો છે. તો એ હવે આપણે બનાવીએ. ક્વેશ્ચન જે છે એ આપણો છે મોલ્ટન. મોલ્ટનનો કોડ બનાવવા માટે આપણે શું કરશું, સૌથી પહેલાં તો જે છે એને રિવર્સ લખશું. NETLOM આખો જે છે એ રિવર્સ લખ્યો આપણે. ઓકે, હવે શું કરવાનું છે, તો +1 કરવાનું. એટલે ABCDમાં એ લેટર જ્યાં આવતો હોય એમાં એક એડ કરીને પછી નીચે જે છે એ લખવાનું, ત્યારે આપણને આન્સર કોડ મળશે. તો અગેન +1 આપણે કરતા જઈએ તો ABCDEFGHIJKLMNO N પછી આવશે O ABCDEF ABCDEFGHIJKLMNO PQRSTU L પછી આવશે M O પછી આવશે P અને M પછી આવશે N OFUMPN. આ જે છે એ આપણો આન્સર બન્યો. પહેલાં આપણે આખું આને રિવર્સ લખ્યો, પછી જે છે એ +1 કરતા ગયા, એટલે જે છે એ આપણો આન્સર આ મળ્યો OFUMPN. તો અહીંયા જે છે એ તમે જોઈ શકો આપેલો છે OFUMPN. OFUMPN અહીંયા લાસ્ટ લાઇનમાં જે છે એ આપેલું છે. તો આઈ હોપ કે તમને આ પણ સમજાયું હશે. આ પ્રકારના રિઝનિંગના ક્વેશ્ચન જે છે એ એક્ઝામમાં પૂછાતા હોય છે. ઇન્ટેલિજન્સ ટેસ્ટમાં આવા ક્વેશ્ચન હોઈ શકે. હજી એક ક્વેશ્ચન છે, આને ડિરેક્શન ટેસ્ટ કહેવાય છે, દિશાની ટેસ્ટ. તો એ પણ એક રિઝનિંગનો ક્વેશ્ચન છે. ઇન્ટેલિજન્સ ટેસ્ટમાં આવા ક્વેશ્ચન હોઈ શકે. તો એ પણ જોઈએ. અ મેન વોક્સ 5 કિમી ટુવર્ડ્સ સાઉથ. એક માણસ જે છે એ સાઉથ તરફ 5 કિમી ચાલે છે. સૌથી પહેલાં તો જ્યારે ડિરેક્શનના ક્વેશ્ચન્સ તમે સોલ્વ કરો ત્યારે જે આ ડાયાગ્રામ તમે જુઓ છો, નોર્થ ઉપર છે, નીચે સાઉથ છે, સાઈડમાં વેસ્ટ અને આ સાઈડ ઈસ્ટ છે. એ એક જે છે એ આકૃતિ હંમેશા માટે યાદ રાખી લેવાની. એ આકૃતિને બેઝ રાખીને જ કોઈ પણ પ્રકારનો જે ડિરેક્શન ટેસ્ટનો ક્વેશ્ચન હોય એ સોલ્વ થાય. તો હવે આપણે જોઈએ તો એક માણસ જે છે એ 5 કિમી ટુવર્ડ્સ સાઉથ ચાલે છે. તો અહીંયા ડાયાગ્રામમાં તમે જોશો એટલે A to B જોવાનું છે. A to B જે છે એ 5 કિમી ચાલે છે, કારણ કે સાઉથ જે છે એ અહીંયા છે. એટલે A to B 5 કિમી એ ચાલે છે. પછી
આફ્ટર વોકિંગ 3 કિમી, નહીં. અ મેન વોક્સ 5 કિમી ટુવર્ડ્સ સાઉથ, સાઉથમાં 5 કિમી એ ચાલે છે, પછી ધેન ટર્ન્સ ટુ ધ રાઇટ, પછી જે છે એ રાઇટ તરફ ટર્ન લે છે. તો અહીંયાથી માણસ ચાલવાનું શરૂ કરે એટલે માણસનો ફેસ જે છે એ સાઉથ તરફ હશે. તો ફેસ જ્યારે સાઉથ તરફ હોય ત્યારે જે એ રાઇટ ટર્ન લેશે એ ટર્ન જે છે એ આ સાઈડ ટર્ન આવશે. એની રાઇટ સાઈડ જે છે એ આ હશે, એનો ફેસ જ્યારે આ તરફ હોય ત્યારે. તો એ રાઇટ સાઈડ ટર્ન લીધા પછી જે છે 3 કિલોમીટર્સ ચાલે છે. આફ્ટર વોકિંગ 3 કિમી, રાઇટ સાઈડ ટર્ન લીધા પછી 3 કિમી ચાલ્યા પછી હી ટર્ન્સ ટુ ધ લેફ્ટ, પછી એનો ફેસ જે છે પછી એનો ફેસ જે છે એ આ તરફ હશે, વેસ્ટ સાઈડ. વેસ્ટ સાઈડ જ્યારે ફેસ હોય ત્યારે જે છે એ એની લેફ્ટ સાઈડ કઈ થશે? તો એની લેફ્ટ સાઈડ જે છે થશે ત્યાં એ 5 કિલોમીટર સુધી ચાલે છે. તો આ બાજુ જ્યારે એનો ફેસ હશે ત્યારે એની લેફ્ટ સાઈડ આ થશે અને ત્યાં જે છે એ 5 કિમી અગેઇન ચાલે છે. નાઉ ઇન વિચ ડિરેક્શન ઇઝ હી ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પ્લેસ? હવે એ સ્ટાર્ટિંગ પ્લેસથી કઈ ડિરેક્શનમાં છે? તો હવે જે છે એ આપણે જોઈ શકીએ કે એ જે છે એ અહીંયા ક્યાંક હશે. અહીંયાથી એને સ્ટાર્ટ કર્યું, આમ ટર્ન લઈને અહીંયા પહોંચ્યો એટલે એ અહીંયા હશે. તો આ જે છે અહીંયા વેસ્ટ આવે, અહીંયા સાઉથ આવે, તો આ જે છે એ વેસ્ટ સાઉથનો પોઈન્ટ કહેવાય. એટલે આન્સર જે છે એ સાઉથ વેસ્ટ થશે. અહીંયા નીચે તમે જોઈ શકો સાઉથ વેસ્ટ આન્સર આવશે. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. તો આઈ હોપ તમને આ ક્વેશ્ચન પણ જે છે એ સમજાયો હશે. તો આ પ્રકારના ક્વેશ્ચન જે છે એ ઇન્ટેલિજન્સ ટેસ્ટમાં પૂછાતા હોય છે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ, એમાં મેથેમેટિક્સ પણ આવી જાય, લોજિક પણ આવી જાય, રિઝનિંગ પણ આવી જાય. સેકન્ડ છે ટ્રેડ ટેસ્ટ ઓર પ્રોફિશિયન્સી ટેસ્ટ. તો આ ટેસ્ટમાં જે છે એ ઉમેદવારે એકચ્યુઅલમાં જે ડ્યુટીઝ પરફોર્મ કરવાની છે, જે કાર્ય એણે જે છે એને વર્કમાં, એના જોબમાં કરવાનું છે, એ કાર્યમાં જે છે એનું કેટલી માસ્ટરી છે, એનું કેટલી કુશળતા છે, એ વસ્તુને જજ કરવા માટે જે છે એ આ પ્રકારની એક્ઝામિનેશન ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવતી હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈએ ટીચિંગ જોબ કરવાની હોય તો એની જે છે એને લેક્ચર આપવાનું કે તો એની જે છે ટીચિંગ એબિલિટીઝ ખ્યાલ આવી શકે. બિકોઝ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોવી અને એકચ્યુઅલમાં એબિલિટી હોવી એ વસ્તુ અલગ છે. તો એના માટે જે છે એ પ્રેક્ટિકલી કામ કરાવી અને ડેમોન્સ્ટ્રેશન લઈ અને જજ કરી શકાય. કોઈને ડ્રાઇવિંગ જોબ માટે હાયર કરતા હોઈએ તો એને જે છે એ કોમ્પ્લિકેટેડ પાથ ઉપર ડ્રાઈવ કરાવી અને જે છે એ જજ કરી શકાય કે એની ડ્રાઇવિંગ સ્કિલ્સ જે છે એ બરાબર છે કે નહીં. કોઈને શેફ તરીકે હાયર કરવા હોય તો એની પાસેથી કુકિંગ કરાવી અને જે છે એ ટ્રાય કરી શકાય, ચેક કરી શકાય કે એકચ્યુઅલમાં એ એબિલિટી એનામાં છે કે નહીં. અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં જે છે એ કોઈ એમ્પ્લોયની રિક્રુટમેન્ટ કરવાની હોય, સિલેક્શન કરવાનું હોય તો એની પાસે જે છે એ અકાઉન્ટિંગ અમુક સોલ્યુશન્સ કરાવી, અકાઉન્ટિંગ સમ એની પાસે કરાવી અકાઉન્ટ્સના અને ટેસ્ટ કરી શકાય કે એનું પ્રોફિશિયન્સી લેવલ જે છે એ કેટલું છે. તો આ રીતે જે છે એ ટ્રેડ ટેસ્ટમાં કે પ્રોફિશિયન્સી ટેસ્ટ, ક્ષમતાની કસોટીમાં એની જે એકચ્યુઅલ એબિલિટી છે, બિકોઝ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ ઓલ તો બધું અરજીપત્રકમાં જે ચેક થઈ ગયું, બટ એ બધું જે છે એ હોય અને એકચ્યુઅલમાં એ કામ કરવાની કેપેબિલિટી હોય એ વસ્તુ અલગ છે. એટલે એ જજમેન્ટ લેવા માટે કે એકચ્યુઅલમાં એ કેટલું કામ પ્રેક્ટિકલી સરસ કરી શકે છે, એના માટે જે છે એ આ ટેસ્ટ લેવામાં આવતી હોય છે. એના પછી થર્ડ જે છે એ છે એનાલિટિકલ ટેસ્ટ, વિશ્લેષણાત્મક કસોટી. તો આમાં જે છે એનું વિશ્લેષણ કરવાની શક્તિ કર્મચારીની, ઉમેદવાર કર્મચારીની ચકાસવામાં આવે છે. અલગ અલગ પ્રકારની જોબ માટે અલગ અલગ પ્રકારની વિશ્લેષણાત્મક ટેસ્ટ જે છે એ કન્ડક્ટ કરવામાં આવતી હોય છે. અહીંયા મેં એક્ઝામ્પલ આપેલા છે, એ તમે જો એક્ઝામિનેશન આપો કોમ્પિટિટિવ એક્ઝામમાં તો એમાં કયા પ્રકારની એનાલિટિકલ ટેસ્ટ હોય એનું એક્ઝામ્પલ મેં આપેલું છે, જેનાથી તમને સાથે સાથે એ પણ ખ્યાલ આવતો જાય કે કેવા કેવા ક્વેશ્ચન્સ જે છે એ એક્ઝામમાં પૂછાઈ શકે. આ એક્ઝામની હું વાત કરું છું, કોમ્પિટિટિવ એક્ઝામની, સ્પર્ધાત્મક પરીક્ષાઓની, યુનિવર્સિટીની એક્ઝામિનેશન કે તમારા બીકોમના ફર્સ્ટ યરની એક્ઝામિનેશનની વાત અહીંયા હું નથી કરતી, ખાસ એ વસ્તુ ધ્યાનમાં લેજો. એટલે આ બધું જે છે એ માત્ર નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન માટે જ છે. અહીંયા જે છે એ એક ક્વેશ્ચન આપ્યો છે, વોટ નંબર કમ્સ ધ નેક્સ્ટ. નીચે એક નંબર સિરીઝ આપી છે, 9, 15, 13, 19, 17, 23. તો આ નંબર સિરીઝ જે છે એ એક પ્રોપર ઓર્ડરમાં આ સિરીઝ છે. તો 23 પછી કયો નંબર આવશે એ ક્વેશ્ચન અહીંયા પૂછવામાં આવ્યો છે. તો આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે આપણે શું કરવું પડે? પહેલાં તો આ નંબર સિરીઝની કંઈક પેટર્ન છે, એ પેટર્નને પહેલાં વિચારવું પડે કે કઈ પેટર્નથી આ નંબર સિરીઝ બનાવવામાં આવી છે.
તો નીચે એક્સપ્લેનેશન લખ્યું છે, તમે વાંચો. ધ પેટર્ન ઇઝ અલ્ટરનેટિંગ બિટવીન એડિંગ 6 એન્ડ સબસ્ટ્રેક્ટિંગ 2. 6 એડ કરવાના છે અને 2 જે છે એ માઇનસ કરવાના છે. એને અલ્ટરનેટ કરી અને આ સિરીઝ જે છે એ બનાવવામાં આવી છે. જેમ કે 9 પ્લસ 6 15, 15 minus 3 13, 13 plus 6 again 19, 19 minus 3 સોરી 19 minus 2 કરવાનું છે અને પ્લસ 6 કરવાના છે. તો 9 plus 6 15, 15 minus 2 13, 13 plus 6 19, 19 minus 2 17, 17 plus 6 23. એટલે 6 ઉમેરતું જવાનું છે, 2 માઇનસ કરતું જવાનું છે. એ રીતે જે છે આ સિરીઝ બની છે. તો હવે આપણે ક્યાં પહોંચ્યા? 17 પ્લસ 23 કર્યું હતું એટલે હવે -2 વાળું સ્ટેપ આવ્યું. તો 23 minus 2 કરીએ એટલે આન્સર જે આવે એ 21 આવે. તો આ રીતે જે છે એ આ સિરીઝ સોલ્વ થાય. આ પ્રકારની સિરીઝની પેટર્ન અલગ અલગ હોય. અહીંયા પ્લસ માઇનસની છે. એ સિવાય ડિફરન્ટ ડિઝિટ્સ, ડિફરન્ટ નંબર જે છે પ્લસ માઇનસ કરીને, ડિવાઈડ કરીને, મલ્ટીપ્લાય કરીને જે છે એ આ સિરીઝ આ પ્રકારની બનાવાતી હોય છે. તો એ વિચારવું પડે કે આમાં કઈ પેટર્ન જે છે ફોલો થઈ છે. એના પછી હજી એક એનાલિટિકલ ટેસ્ટનું એક્ઝામ્પલ આપેલું છે. આગળનું એક્ઝામ્પલ જોયું એ વર્બલ એક્ઝામ્પલ હતું. આ જે છે એ નોન વર્બલ રિઝનિંગનું એક એક્ઝામ્પલ છે. અહીંયા જે છે શબ્દોની આકૃતિઓ દ્વારા જે છે એ ટેસ્ટ કન્ડક્ટ કરવામાં આવે છે અને આકૃતિઓને સોલ્વ કરવાની હોય છે. લુક એટ ધ ટોપ રો ઓફ ઇમેજીસ. ઇમેજીસની જે ટોપ રો છે એ આપણો અહીંયા ક્વેશ્ચન છે, એને જોવાની છે. આ ટોપ રો એટલે કે આ રો, આ જે છે એ ક્વેશ્ચન રો છે. વિચ બોક્સ કમ્સ નેક્સ્ટ ઇન ધ સિક્વન્સ. તો આ જે સિક્વન્સ છે, આ 1 2 3 4 5 આ સિક્વન્સ છે. તો અહીંયા 6th નંબર ઉપર જે છે એ કયું બોક્સ આવશે એ ક્વેશ્ચન છે. અને આ જે નીચે આપ્યા છે, આ નીચે ABCDE ઓપ્શન આપ્યા છે, એમાંથી કોઈ એક જે છે તમારો આન્સર હશે જે 6th પોઝિશન ઉપર આ રોમાં આવશે. તો હવે એને સોલ્વ કરવા માટે આપણે શું કરવું પડે? તો આ જે ક્વેશ્ચન રો છે એની પેટર્ન જોવી પડશે કે કઈ પેટર્નમાં જે છે એ આકૃતિઓ છે. તો પહેલી નજરે તો બહુ જે છે એ કંઈ સમજાય નહીં એવું લાગે. બાજુમાં એક્સપ્લેનેશનમાં આપેલું છે એ વાંચો. એ જોઈએ પહેલાં એક્સપ્લેનેશન શું છે. ધેર મે બી મોર દેન વન પેટર્ન ઓકરિંગ ઇન ધ સેમ સિક્વન્સ. એક કરતાં વધારે પેટર્ન હોઈ શકે. ઇન ધીસ કેસ ધેર આર 2. અહીંયા 2 પ્રકારની પેટર્ન છે એટલે 2 પ્રકારના ચેન્જીસ એક સાથે કરી અને આ સિક્વન્સ બનાવેલી છે. ફર્સ્ટ ઇઝ ધ નંબર ઓફ સાઇડ્સ ધ શેપ હેઝ વિચ ડિક્રીઝિસ બાય 1 એવરી ટાઈમ. હવે જે આ બારનો શેપ છે એ શેપની એક સાઇઝ જે છે એ દર વખતે ઘટે છે. આ તમે જુઓ ને અહીંયા, તો આ સાઇઝ, આ જે શેપ આપેલો છે એ શેપની સાઇઝ તમે કાઉન્ટ કરો તો 1 2 3 4 5 6 7 7 સાઇડ્સ છે. પછી અહીંયા તમે કાઉન્ટ કરશો ને તો 1 2 3 4 5 6 સોરી અહીંયા 8 સાઇઝ છે. અહીંયા 8 સાઇઝ છે. આને કાઉન્ટ કરશો તો 7 થઈ જશે. 1 2 3 4 5 6 7. અહીંયા કાઉન્ટ કરશો તો 1 2 3 4 5 6. અહીંયા કાઉન્ટ કરશો તો 1 2 3 4 5. અહીંયા કાઉન્ટ કરશો તો 4. આ રીતે જે છે એ બારની જે આ શેપ છે, બારનો જે આ શેપ બનાવેલો છે એ શેપની જે છે એ સાઇઝ એ રીતે ઘટતી જાય છે. એ તમારે જે છે એ આ સાઇડ્સ કાઉન્ટ કરવાની છે બધા શેપમાં. એ જે છે એ 1 ડિક્રીઝ થતી જાય છે. એક પેટર્ન એ છે. સેકન્ડ પોઈન્ટ વાંચીએ. ધ સેકન્ડ ઇઝ ધ નંબર ઓફ ડોટ્સ ઇનસાઇડ ધ શેપ વિચ ઇઝ 1 લેસ ધેન ધ નંબર ઓફ સાઇડ્સ ધ શેપ હેઝ. શેપમાં જેટલી સાઇડ્સ છે એના કરતાં એક ઓછો એટલા ડોટ જે છે એ એની અંદર જોવા મળે. તો એ જોઈએ આપણે. તો સૌથી પહેલામાં 8 સાઇડ હતી તો એની અંદર જે ડોટ છે એ 7 હશે. 1 2 3 4 5 6 7 7th ડોટ વચ્ચે આપેલો છે. પછી બીજામાં 7 સાઇડ હતી તો 6 ડોટ છે. ત્રીજામાં જે છે એ 6 સાઇડ હતી તો 5 ડોટ છે. એના પછી જે છે એ 5 સાઇડ હતી તો 4 ડોટ છે. અને એના પછી 4 સાઇડ્સ એક સ્ક્વેર બન્યું છે તો એની અંદર 3 ડોટ્સ આપેલા છે. મતલબ કે ડોટ જે છે એ ઘટતા જાય છે. એ જેટલી સાઇડ હોય એના કરતાં એક ડોટ ઓછો હોય. તો હવે આ સિક્વન્સમાં આપણે કરવાનું છે શું? આપણે આન્સર જોઈતો હોય તો
આમાં જે છે એ કરવાનું એટલું જ છે કે અહીંયા 4 સાઇડ્સ હતી, એક સાઇડ ઘટતી જાય છે, તો 4 સાઇડ પછી હવે આવશે 3 સાઇડ્સ વાળી આકૃતિ. 3 સાઇડ્સ વાળી આકૃતિ આવશે એટલે આપણે એ ખબર પડી ગઈ કે આન્સર ઇઝ આઈધર એ, આઈધર ઓર ડી. આઈધર એ ઓર ડી આન્સર આવશે. એટલું ક્લિયર થઈ ગયું આ ફર્સ્ટ કન્ડિશન જે વાંચીને એના ઉપરથી. હવે આ સેકન્ડ કન્ડિશન વાંચીએ. તો સેકન્ડ કન્ડિશનમાં શું છે કે ડોટ જે છે એ એક ડોટ ઓછું હોય, જેટલી સાઈડ હોય એના કરતાં. તો અહીંયા 3 સાઇડ્સ વાળું આપણે જે છે આપણો આન્સર છે, તો સાઇડ 3 છે તો ડોટ એના કરતાં એક ઓછું એટલે ડોટ 2 હોવા જોઈએ. તો એના ઉપરથી ક્લિયર થઈ જાય કે આન્સર એ છે, નોટ ડી. તો આ રીતે જે છે નોન વર્બલ રિઝનિંગના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, જેનાથી તમારી એનાલિટિકલ સ્કિલ જે છે ખબર પડે, કેટલું તમે વિશ્લેષણ કરી શકો છો, કોઈ એક બાબતને જે છે તમે કેટલી ઊંડાણપૂર્વક અને કેટલું જે છે એ એનું એનાલિસિસ કરી અને એમાંથી તારણો કાઢી શકો છો. આ વસ્તુનું ટેસ્ટ લેવા માટે આ પ્રકારના ક્વેશ્ચન જે છે એ ફ્રેમ કરવામાં આવતા હોય છે. એના પછી નેક્સ્ટ ટેસ્ટનું ટાઈપ જોઈએ તો જનરલ નોલેજ ટેસ્ટ, જીકે ટેસ્ટ, સામાન્ય જ્ઞાનની કસોટી. આધુનિક સમયમાં જે છે એ ઉમેદવારોના જનરલ નોલેજની પણ ટેસ્ટ લેવામાં આવે છે. કર્મચારી જે છે એની સ્થિતિ કૂપમંડૂક ના હોવી જોઈએ, કૂવામાંના દેડકા કે જ્યાં હોય ત્યાંની જ બધી એને ખબર હોય, બહારની કંઈ જ ખબર ના હોય એવું ના હોવું જોઈએ. એટલે અહીંયા જે છે એ ઇન્ટેલિજન્સ નું લેવલ, જે કામ એણે કરવાનું છે એમાં એની પ્રોફિશિયન્સી, એની એનાલિટિકલ કેપેબિલિટીઝ, એ સિવાય એ જે છે એ દરેક પ્રકારનું દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે એ બાબતનું પણ એ જ્ઞાન ધરાવતો હોય એવી આશા રાખવામાં આવે છે, એવી અપેક્ષા જે છે એ રાખવામાં આવે છે. એ જે સમાજમાં જીવે છે એ સમાજની સામાજિક, આર્થિક, ઔદ્યોગિક અને રાજકીય પરિસ્થિતિથી માહિતગાર હોય, એના માટેની ઇન્ફોર્મેશન જે છે એ ધરાવતો હોય એ પ્રકારનું અહીંયા ટેસ્ટ લેવામાં આવે છે. ગ્લોબલ લેવલે શું ચેન્જીસ આવી રહ્યા છે દરેક ફિલ્ડમાં એનું પણ એને જે છે એ બેઝિક નોલેજ હોય એ પ્રકારે આ ટેસ્ટ જે છે કન્ડક્ટ કરવામાં આવે છે. એટલે અહીંયા સિમ્પલી કંઈ નહીં, જીકે જેને આપણે કરંટ અફેર કહીએ, વર્તમાન પ્રવાહો, એ પછી રાજકીય પ્રવાહો હોય કે પછી સામાજિક હોય, આર્થિક હોય, ઔદ્યોગિક ક્ષેત્રે હોય, એ પ્રવાહોનું એને જે છે એ નોલેજ હોવું જોઈએ. અહીંયા મેં અમુક સેમ્પલ ક્વેશ્ચન્સ આપેલા છે. આ ક્વેશ્ચન્સ આઈ ડોન્ટ થિંક કે મારે એક્સપ્લેન કરવાની જરૂર છે. રેન્ડમલી જીકેના જે ક્વેશ્ચન્સ હોય એ આપેલા છે, બધા જ ફિલ્ડના મિક્સ છે. 11th ક્વેશ્ચન તમે જુઓ તો ASCII એ એક જે છે એ ફૂલ ફોર્મ એનું પૂછેલું છે, તો એ પણ એક જીકેનો ક્વેશ્ચન છે. બાકી જે છે સ્પોર્ટ્સના ક્વેશ્ચન છે, બેન્કિંગના ક્વેશ્ચન્સ છે, સાયન્સના ક્વેશ્ચન્સ છે. એ રીતે જે છે કરંટ અફેરમાં કઈ પ્રકારના ક્વેશ્ચન્સ હોઈ શકે, કમ્પ્યુટર રિલેટેડ ક્વેશ્ચન છે, લોનો ક્વેશ્ચન એક લાસ્ટ છે એ છે. તો આ પ્રકારે જે છે એ જનરલ નોલેજ ટેસ્ટ લેવામાં આવતી હોય છે. અહીંયા મેં સેમ્પલ ઓફ ક્વેશ્ચન્સ જે જીકેમાં ઇન્ક્લુડ થાય એ આપેલા છે. આનો મતલબ એવો કે જો આપણે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ઇન્ટરેસ્ટેડ હોઈએ તો આપણે જે છે એ ન્યૂઝમાં જે કંઈ ન્યૂઝમાં ખાસ કરીને જે નોલેજ વર્ધી ન્યૂઝ હોય એનાથી અપડેટ રહેવું જોઈએ, અને જે કંઈ નવા ચેન્જીસ આવતા હોય આ બધા ફિલ્ડમાં કે ઓલરેડી જે વસ્તુ હોય એ વસ્તુનું આપણે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. એટલે આપણું જે છે એ એક રીડિંગ વધારે હોવું જોઈએ. તો આ જીકે ટેસ્ટ જે છે એ તમને કરંટ અફેર્સ, તમારે કોન્સ્ટન્ટલી જે છે કરંટ અફેર વાંચતા રહેવું પડે. તમારી એક્ઝામ હોય ત્યારે તમે જીકે છેલ્લા 6 મહિનાનું કે 1 વર્ષનું વાંચવા બેસો તો એ રીતે જે છે એ જીકે પાવરફુલ ના થાય તમારું. તમારે જીકેને પાવરફુલ કરવા માટે જે છે તમારે ડેઇલી કરંટ અફેર્સ જે આવતા હોય ડેઇલી અથવા તો પછી એટલીસ્ટ વીકલી ઓર સે એટલીસ્ટ મંથલી જીકે જે છે એ તમારું અપડેટ કરતું રહેવું પડે. એના પછીની ટેસ્ટની ટાઈપ છે એ છે અભિરુચિ કસોટી, વલણ કસોટી કે પર્સનાલિટી ટેસ્ટ, એપ્ટિટ્યૂડ, એટીટ્યૂડ ઓર પર્સનાલિટી ટેસ્ટ. કર્મચારી જે છે એમને જે કામ સોંપવાનું હોય એ કામમાં એ કેટલી અભિરુચિ ધરાવે છે, ટ્રેનિંગ આપી અને એ કામમાં એને જે છે એ માસ્ટર બનાવી શકાય એમ છે કે નહીં, એ બધી બાબત અહીંયા ચકાસવામાં આવતી હોય છે. કામ પ્રત્યે એનું વલણ કેવું છે, પોઝિટિવ છે, નેગેટિવ છે, કયા પ્રકારનું એનું વલણ છે, એ રિજિડ છે કે ફ્લેક્સિબલ છે, નવું શીખવાની તત્પરતા એનામાં કેટલી છે, જિજ્ઞાસુ કેટલો છે, કેટલા જે છે એ સ્ટ્રાઇવિંગ ફોર નોલેજ છે, એ બધી બાબત અહીંયા ચકાસવામાં આવતી હોય. પછી એની પર્સનાલિટી કેવી છે, એ એના અંડરમાં જે માણસો છે એના ઉપર કેટલો ઇન્ફ્લુઅન્સ કરી શકે છે, એની અંડરમાં જે વર્ક કરે છે, એટલે ટીમ વર્કમાં એઝ અ લીડર એને રાખી શકાય કે નહીં, આ બધી બાબત જે છે એ એની વ્યક્તિત્વ કસોટી, પર્સનાલિટી ટેસ્ટ અને એપ્ટિટ્યૂડ, એટીટ્યૂડ ટેસ્ટ પરથી ખ્યાલ આવે. તો એના માટે જે છે એ ટેસ્ટમાં એક્ઝામ તો નહીં પણ આ પ્રકારના અમુક ક્વેશ્ચન્સ મૂકી શકાય. એ ક્વેશ્ચન જે છે એમાં પછી દરેક ક્વેશ્ચનમાં આજે તમે અહીંયા ગ્રીન ઓપ્શન્સ જુઓ છો, સ્ટ્રોંગલી ડિસએગ્રી, ન્યુટ્રલ, એગ્રી એન્ડ સ્ટ્રોંગલી એગ્રી.
દરેક ક્વેશ્ચનમાં આ પ્રકારના ઓપ્શન્સ જે છે એ આપવામાં આવેલા હોય અને એણે જે છે એ હરેક ક્વેશ્ચન માટે એમાંથી જે એને લાગુ પડતો હોય ઓપ્શન, જે એને એમ હોય કે આ ઓપ્શન જે છે એ મારો આન્સર છે, એ આન્સર એણે ટિક કરવાનો હોય. તો એ રીતે જે છે એનું પર્સનાલિટી ટેસ્ટ થઈ શકે. એનામાં કેટલો કોન્ફિડન્સ છે, એ કેટલો હેલ્પફુલ થઈ શકે એમ છે, કેટલો એમ્બિશિયસ છે, કેટલા હાર્ડવર્કિંગ છે, એ બધી જ બાબત જે છે એના ઉપરથી ખ્યાલ આવે. એટલે એઝ એન એમ્પ્લોયી એ કેવા પુરવાર થશે એ વસ્તુ ખ્યાલ આવે. તો અહીંયા અમુક ક્વેશ્ચન્સ આપેલા છે, જેમ કે માય ગોલ્સ ઇન લાઈફ આર ક્લિયર. તો તમને લાગતું હોય કે મારા ગોલ્સ જે છે એ લાઈફમાં ક્લિયર છે, તો તમે સ્ટ્રોંગલી એગ્રી, જે લાસ્ટ ઓપ્શન છે એમાં ટિક કરી શકો. તમને એમ લાગતું હોય કે બિલકુલ ક્લિયર નથી, તો સ્ટ્રોંગલી ડિસએગ્રી કરી શકો. થોડું ઘણું લાગતું હોય તો એગ્રી, થોડું ઘણું ન લાગતું હોય તો ડિસએગ્રી, અને કંઈ જે છે એ આઈડિયા ન આવે, ન્યુટ્રલ હોય તમે, એ બાબતનું તમે જે છે કંઈ ક્લિયર ના હોય તો ન્યુટ્રલ, તટસ્થ. સેકન્ડ છે આઈ એમ કોન્ફિડન્ટ ઇન વોટ આઈ ડુ. તો એના પરથી જે છે એનો કોન્ફિડન્સ ખ્યાલ આવે. ઘણી વખત ઓર કોન્ફિડન્સ જે છે એ પણ ખ્યાલ આવે, પણ એની બાકીની ટેસ્ટ પરથી ખ્યાલ આવી જાય કે એ આન્સર જે છે એ કેટલો રિલેવન્ટ છે અને કેટલો સાચો છે. પછી આઈ કેન વર્ક ઇવન વેન થિંગ્સ આર ડિસઓર્ગેનાઇઝડ. જ્યારે બધું અવ્યવસ્થિત હોય તો પણ હું કામ કરી શકું. એટલે ઇન એની સિચ્યુએશન કામ કરવાની એની શક્તિ કેટલી છે એ વસ્તુની ખબર પડે, અથવા તો એના પરથી એ પણ ખબર પડે કે એની ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ જે છે એ નહીં હોય જો આ રીતે કામ કરી શકતો હશે. તો એટલે જે અર્થમાં લેવું હોય એ અર્થમાં લઈ શકાય. પછી આઈ કન્સિસ્ટન્ટલી પુટ ફૂલ ટાઈમ એન્ડ એફોર્ટ ઇન ટુ એવરીથિંગ આઈ ડુ. હું જે કરું છું એમાં મારું જે છે 100% આપું છું. એવું જો લાગતું હોય તો સ્ટ્રોંગલી એગ્રી કરી શકાય, એવું ન લાગતું હોય તો ડિસએગ્રી. એ રીતે જે છે એ ઓપ્શન્સ સિલેક્ટ કરવાના રહેતા હોય. આઈ વુડ ડિસ્ક્રાઇબ માય સેલ્ફ એઝ એન એક્સ્ટ્રીમલી કોમ્પિટન્ટ પર્સન. હું ખુદને બહુ જવાબદાર વ્યક્તિ તરીકે જે છે એ સમજું છું. તો એ જે છે એ વસ્તુનો આન્સર એના પરથી એ ખ્યાલ આવે કે આ વ્યક્તિ જે છે કેટલી જવાબદારી લેવા માટે તૈયાર છે, કેટલો સક્ષમ છે, અને એના નેતૃત્વ હેઠળ જે છે એ કેટલું કામ પોતે હેન્ડલ કરી શકે એમ છે. એ વસ્તુ જે છે એ આના આન્સર પરથી ખ્યાલ આવે કે માણસની જવાબદારી લેવાની જે છે એ તૈયારી કેટલી છે અને કેપેબિલિટી કેટલી છે. એના પછી આઈ પ્રિફર વર્કિંગ વિથ સ્ટેબલ રાધર દેન ફ્લેક્સિબલ એન્વાયરમેન્ટ. મને જે છે એ સ્થિર એન્વાયરમેન્ટમાં કામ કરવું ગમે છે. બહુ ચેન્જીસ આવતા હોય તો મને કામ કરવાની મજા નથી આવતી. તો આ વસ્તુમાં જો તમે એમ લાગતું હોય કે ના, હું કંઈ પણ ચેન્જીસ આવે તો પણ મારું કામ સેમ પરફેક્શનથી અને સેમ ઇન્ટરેસ્ટથી કરી શકું છું, તો તમારે આ સેન્ટેન્સને સ્ટ્રોંગલી ડિસએગ્રી કરવાનું. બટ તમને એમ લાગતું હોય કે યસ, કંઈ પણ ચેન્જીસ આવે તો હું જે છે એ કામ નથી કરી શકતો, તો તમારે અહીંયા સ્ટ્રોંગલી એગ્રી કરવાનું. જેમ કે તમને વર્ચ્યુઅલી ભણાવવામાં આવે કે તમને વર્ચ્યુઅલી ઓનલાઈન તમને ભણાવવામાં આવે કે તમને ફિઝિકલ ક્લાસરૂમમાં ભણાવવામાં આવે, તમે સેમ ઇન્ટરેસ્ટથી ભણો છો, તો અહીંયા જે છે આ સેન્ટેન્સ તમારે સ્ટ્રોંગલી ડિસએગ્રી કરવાનું થાય. બટ એ વસ્તુ જે છે તમને અફેક્ટ કરે છે, તમારે જે ફ્લેક્સિબલ થવું પડ્યું ફિઝિકલ ક્લાસરૂમમાંથી આપણે વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં અત્યારે જે છે એ ભણીએ છીએ, તો એ વસ્તુમાં જો તમે ફ્લેક્સિબલ ના હો, તમને એ વસ્તુ કમ્ફર્ટેબલ ના હોય, તો તમારે આ સેન્ટેન્સમાં જે છે એ એગ્રી કરવાનું રહે. એટલે આ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું આ વસ્તુને સમજાવવા માટે. એના પછી 7th, ઇટ્સ બેટર ટુ ગેટ અ જોબ ડન ધેન એઇમ ફોર પરફેક્શન. કામ બસ થઈ જવું જોઈએ. પરફેક્શનનું એઇમ જે છે એ બહુ જરૂરી નથી. બસ કામ કરવા ખાતર પણ કામ થઈ જવું જોઈએ. એ પ્રકારનું જો તમે વલણ ધરાવતા હોય તો અહીંયા જે છે એ સ્ટ્રોંગલી એગ્રી. પણ તમને એમ હોય કે ના, કામ થઈ જાય, કરવા ખાતર કામ કરી નાખીએ એવું નહીં, બટ કામ જે કંઈ કામ કરીએ એને વિથ પરફેક્શન કરીએ, સારી રીતે કરીએ, એ વસ્તુ તમે માનતા હોય તો તમે આ સેન્ટેન્સને સ્ટ્રોંગલી ડિસએગ્રી કરી શકો. એના પરથી ખ્યાલ આવે કે વ્યક્તિ જે છે એ કામ ખાલી એને સોંપ્યું છે અને કરવાનું છે, એ રીતે કરશે કે કામ એ પૂરા પરફેક્શનથી અને ઇન્ટરેસ્ટથી કરશે. એ વસ્તુ આ આન્સર પરથી જે છે એ કન્ક્લુડ થાય. એના પછી આઈ બિલીવ ઇન અપ્રિશિએટિંગ ગુડ વર્ક ઓફ અધર્સ. બીજા સારું કામ કરે તો આપણે એને ક્રિટિસાઇઝ કરવા કરતાં આપણે એને અપ્રિશિએટ કરવા જોઈએ. આપણે પણ એ પ્રકારનું કામ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ, અને જો આપણે ન કરી શકીએ તો એટલીસ્ટ આપણી એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે કે કોઈ સારું કામ કરતા હોય એને અપ્રિશિએટ કરીએ. તો એનાથી શું થાય કે એક પોઝિટિવ વાઇબ ક્રિએટ થાય. સામેની વ્યક્તિ એપ્રિશિએટ થશે તો એ પણ જે છે એ હેપી થશે અને પોતાનું વધારે બેસ્ટ આપવા માટે પ્રયત્ન કરશે. એટલે એ વસ્તુ જે છે લાઈફમાં ગમે ત્યાં જરૂરી છે કે કોઈ પણ સારું કામ કરતા હોય તો એને ક્રિટિસાઇઝ કરવા કરતાં, બિકોઝ આપણે એ નથી કરી શકતા તો આપણે એને ક્રિટિસાઇઝ કરવા માંડીએ. આ પ્રકારનું જે છે નેગેટિવ વલણ ઘણી વખત આપણને જોવા મળતું હોય તો એ વસ્તુ રોંગ છે. એના કરતાં તમારે એ વ્યક્તિ જે સારું કામ કરે છે એને અપ્રિશિએટ કરવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, તમને લેક્ચર્સના જે તમે યુટ્યુબ વિડીયોઝ જુઓ છો આપણા આવે છે, તો એ લેક્ચર્સ તમને સારા લાગે તો યુ શુડ લાઇક. વિડીયોમાં લાઇક કરવામાં જે નીચે એક થમ્સ અપનું ઓપ્શન છે એ તમારે ક્લિક કરવું જોઈએ કે જેનાથી વિડીયો લાઇક થાય. તો એ વસ્તુ જે છે એ વિડીયો મૂકનારને અપ્રિશિએટ કરશે કે યસ, આ વસ્તુ મારું જે કામ છે એને સરાહનીય થાય છે, એને જે છે રિકોગ્નિઝન મળે છે. તો આ રીતે અપ્રિશિએશન જે છે એ એક બહુ
ગુડ જેસ્ચર છે, એક પોઝિટિવ વાઇબ એનાથી ક્રિએટ થાય છે. એના પછી આઈ સ્ટ્રાઈવ ટુ ડુ ધ બેસ્ટ એઝ આઈ કેન. હું મારાથી જે બેસ્ટ સારામાં સારું થઈ શકે એ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહું છું. તો જો આવું હંમેશા કરતા હોય તો સ્ટ્રોંગલી એગ્રી. અને ના, કાયમ તો એવું નથી હોતું, થાય તો કરીએ, ન થાય તો ન પણ કરીએ, એવું જો હોય તો અહીંયા ડિસએગ્રી થશે. એટલે અહીંયા ઘણી વખત એવું પણ થાય કે લોકો કરવા ખાતર બધાને ખ્યાલ હોય કે કયો આન્સર જે છે એ પોઝિટિવ ઇમેજ ક્રિએટ કરશે અને કયો આન્સર નેગેટિવ ઇમેજ ક્રિએટ કરશે, એ વસ્તુ દરેક માણસને ખબર હોય. મોસ્ટ ઓફ જે એક લેવલ ઓફ ઇન્ટેલિજન્સ જેમની પાસે હોય એને. એટલે ઘણી વખત આમાં એવું પણ થાય કે આન્સર જેવા હોય એ પ્રકારની વ્યક્તિ ન પણ હોય. પણ એ વસ્તુને ચકાસવા માટે બાકીની ટેસ્ટ છે, ઇન્ટરવ્યૂ છે, એનું રિઝ્યુમ છે, એની જે ક્વોલિફિકેશન્સ છે, એ બધી જ એ બાબતને સાચી છે કે ખોટી, આમાં જે એણે વાત કરી છે, પોતાની ઇમેજને જે રીતે એણે પોર્ટ્રેટ કરી છે, એ સાચી છે કે ખોટી એ તરત જ ખ્યાલ આવી જાય. એટલે અહીંયા કંઈ પણ વસ્તુ જે છે એ હાઈડ નથી રહેતી. ભલે આ ટેસ્ટમાં ટેકનિકલી માણસ જે છે, ઉમેદવાર આન્સર પોઝિટિવ આપે, પણ એ વસ્તુ સાચી કેટલી છે અને ખોટી એ બાકીના ફેક્ટર જે છે એ મેં તમને કહ્યા એના પરથી આઈડિયા આવી જાય. 10th છે આઈ બિલીવ એક્શન્સ સ્પીક લાઉડર દેન વર્ડ્સ. હું માનું છું કે બોલવા કરતાં જે છે એ કરી બતાવવું, એક્શન્સ જો કરીએ, એકચ્યુઅલમાં એ કામ કરીએ તો એ વસ્તુ વધારે અગત્યની છે. તો જો એવું લાગતું હોય તો સ્ટ્રોંગલી એગ્રી, ન લાગતું હોય તો ડિસએગ્રી. આ રીતે જે છે એ સાયકોલોજીકલ ક્વેશ્ચન્સ પૂછી અને વ્યક્તિનું વલણ, એની અભિરુચિ કેવી છે, એની વ્યક્તિત્વ કેવું છે, પર્સનાલિટી કયા પ્રકારની છે, એના અંદાજો જે છે એ લગાવી શકાય. એના માટે આવા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. બટ મેં જે તમને આગળના સેશનમાં વાત કરી હતી, જે કોમ્પિટિટિવ એક્ઝામમાં, એમાં આ પ્રકારના ક્વેશ્ચન્સ જે છે એ પીઓ લેવલે અમુક વખત એક્ઝામમાં જે છે એ પૂછાતા હોય છે. કાયમ આવા ક્વેશ્ચન્સ જે છે એ પૂછાતા નથી હોતા. એટલે આ માત્ર અહીંયા તમને જે છે એક્ઝામ્પલ આપવા માટે કયા પ્રકારના ક્વેશ્ચન્સ આમાં હોય એ વસ્તુ તમને સમજાવવા માટે આ ક્વેશ્ચન્સ જે છે એ અહીંયા મેં મૂકેલા છે. કર્મચારી જે છે એનું આ પ્રકારની એક્ઝામિનેશન્સ, આ પ્રકારની ટેસ્ટ જે છે એ લેવાથી ઘણી બધી બાબતો ખ્યાલ આવે. કઈ રીતે જે છે એક માત્ર રિટન એક્ઝામિનેશન ઉપરથી એની તર્ક શક્તિ, એની બુદ્ધિશક્તિ, ઝડપી નિર્ણયો લેવાની એની શક્તિ, એનું ગ્રાસ્પિંગ પાવર, એની યાદ શક્તિ, કામમાં એની કેટલી માસ્ટરી છે, એનાલિટિકલ સ્કિલ્સ એનામાં કેટલી છે, કામ પ્રત્યે કેટલો એ ઇન્ટરેસ્ટેડ છે, એની આસપાસના સમાજના, વિશ્વના જે વર્તમાન પ્રવાહો છે એ બાબતે કેટલો જાગૃત છે, કેટલો જાણકાર છે, કેવું એનું વ્યક્તિત્વ છે, કેવો એનો એપ્રોચ છે, કેવી એની વિચારશીલતા છે, એ બધી જ બાબતોનું રાઉન્ડ 360 ડિગ્રી એમ્પ્લોયીનું જે કેન્ડિડેટનું છે એ અહીંયા એનાલિસિસ આ પ્રકારની એક્ઝામિનેશન્સ કન્ડક્ટ કરવાથી થઈ જાય છે. આ કસોટીઓ જે છે એની ઉપયોગિતા કેટલી છે એ તમને આના પરથી ખ્યાલ આવી ગયો હશે. તો આ કસોટીઓની એક્ઝામિનેશન્સની ઉપયોગિતા અને મહત્વની સાથે સાથે એની અમુક લિમિટેશન્સ પણ છે, મર્યાદા પણ છે, એને પણ જે છે એ વિચારવી જોઈએ. જેમ કે અમુક આંતરિક શક્તિઓ જેવી કે વફાદારી, ઓનેસ્ટી, લોયલ્ટી, વિશ્વાસપાત્રતા, ટ્રસ્ટવર્ધીનેસ કેટલી છે એમ્પ્લોયીમાં, એ બધી બાબતની ચકાસણી માટે જે છે એ આ બાહ્ય કસોટીઓ બહુ ઉપયોગી નીવડતી નથી. એના માટે જે છે એ એનો એક એક્સપિરિયન્સ કરવો પડે. અમુક પ્રકારે અમુક ઇન્સિડન્ટ ક્યારેક થાય, એના પરથી ખ્યાલ આવે કે કયો એમ્પ્લોયી કેટલો ઓનેસ્ટ છે, કેટલો જે છે સંસ્થાને લોયલ છે. એટલે અમુક આંતરિક શક્તિઓ આ પરીક્ષાઓ દ્વારા ખ્યાલ નથી આવતો. એ એક એની લિમિટેશન છે. એટલે સંચાલનને યોગ્ય વિવેક બુદ્ધિથી વિવિધ કસોટીઓનો ઉપયોગ કરી અને લાયક અને યોગ્ય ઉમેદવાર જે છે એ પસંદ કરવા જોઈએ. પણ આ વસ્તુ, આ કસોટીઓ છે, એના કસોટીઓ દ્વારા જે બાબતો ખ્યાલ આવે છે એમ્પ્લોયી વિશે, એ બહુ જ અગત્યની છે. બાકીની જે લોયલ્ટી, ટ્રસ્ટવર્ધીનેસની બાબતો છે, એમ્પ્લોયીની જે આંતરિક શક્તિઓ છે, એનો ખ્યાલ એમ્પ્લોયીને જ્યારે નિમણૂક આપવામાં આવે એના પછી જે છે એ આવી જ જતો હોય છે. અને એના પછી જો એમાં કંઈ ઇસ્યુ જણાય તો આગળ ઉપર એમાં શું કરવું એના માટેના પણ જે જોગવાઈઓ છે એ રહેલી હોય છે. જેમ કે એને જો ઘણી વખત એ ટ્રસ્ટવર્ધી કે ડિસલોયલ સાબિત થાય, ટ્રસ્ટવર્ધી સાબિત ન થાય એકમ માટે, તો એને જે છે એ ડિમોશન આપી શકાય, ડિસ્ચાર્જ કરી શકાય, એ પ્રકારની જોગવાઈઓ રહેલી છે જ. એટલે આ ટેસ્ટ જે છે એ બધી જ એ અત્યંત અગત્યની છે કોઈ પણ એમ્પ્લોયીનું સિલેક્શન કરતી વખતે, ખાસ કરીને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, હાયર લેવલ એમ્પ્લોઈઝ જે છે સિલેક્ટ કરતી વખતે. આઈ હોપ કે આ સેશન જે છે એ તમે એન્જોય કર્યો હશે અને જે કોઈ ક્વેશ્ચન્સના આપણે સોલ્યુશન્સ કર્યા એ તમને સોલ્યુશન્સ સમજાયા હશે. અને જે કોઈ બાબતો મેં એક્સપ્લેન કરી લાસ્ટ પોઈન્ટમાં, પર્સનાલિટી ટેસ્ટમાં જે પ્રકારના ક્વેશ્ચન્સ અને એના પાછળનું જે સાયકોલોજીકલ લોજિક છે એ તમને સમજાયું હશે. અને આગળ ઉપર જે છે એ તમે એને તમારી પર્સનલ લાઈફમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરશો એવી હું એક્સપેક્ટેશન્સ રાખું છું. એન્ડ
થેન્ક યુ. જો કોઈને કંઈ ક્વેરી હોય તો પ્લીઝ રાઇટ મી ઓન ધીસ મેલ dbk.druvika@gmail.com. થેન્ક યુ.